જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026ની આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. નવી કંડક્ટર ભરતી ક્યારે આવવાની છે, કુલ જગ્યાઓ કેટલી રહેશે, લાયકાત શું રહેશે, ઓકે, નવો અભ્યાસક્રમ, બુક લિસ્ટ, સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ. મિત્રો, કંડક્ટરની પરીક્ષા માટે આપણું સ્પેશિયલ મટીરિયલ, જેની અંદર 3000 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપેલા છે અને આની અંદરથી જ પેપર પૂછાતું હોય છે. ઓકે, જેની અંદર આપણા સિલેબસના જે ટોપિક છે, આગળ સિલેબસ શું છે એ પણ હું તમને જણાવું છું. પણ એમાં પ્રાથમિક સારવાર નિગમની માહિતી, કંડક્ટરની ફરજો, રોડ સેફટી, કોમ્પ્યુટર, ગુજરાતી, જીકે, ગુજરાતનો ઇતિહાસ, ઓકે, જે છે ટિકિટ અને ભાડા અને લગેજના દાખલાઓ, આ તમામ વસ્તુઓ આની અંદર આપેલી છે. નવી કંડક્ટર ભરતી માટે નવું અને લેટેસ્ટ મટીરિયલ આવી ચૂક્યું છે. આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર, એટલે કે 63 520 79 240, આ નંબર ઉપર માત્ર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલી દેવાનો. જવાબોની સાથે આપેલા છે, પ્રિન્ટ તમારે આની કઢાવી લેવાની. બરોબર? ચાલો, વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો, મેસેજ પણ કરી શકો છો. અને દિવ્યાંગોની જે કંડક્ટરની ભરતી આવેલી છે એના માટે પણ ખાસ અગત્યનું છે, અને નવી કંડક્ટર ભરતી માટે પણ ખાસ અગત્યનું આ પીડીએફ છે. ચાલો તો મિત્રો, હવે વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે કે આ જે કંડક્ટર ભરતી છે એની લાયકાત શું રહેવાની છે. તો મિત્રો, કંડક્ટર ભરતીની લાયકાત છે ધોરણ 12 પાસ. ઓકે, તો ધોરણ 12 પાસ ઉપર આ ભરતી આવવાની છે. આની વયમર્યાદા કેટલી રહેશે? તો વયમર્યાદા 18 વર્ષ. ઓકે, 18 થી 33 વર્ષ આની વયમર્યાદા ઓકે રહેવાની છે. ને પ્લસ જે કેટેગરી વાઇઝ 5 વર્ષની છૂટછાટ મળતી હોય છે. ઓકે, તો ક્લિયર થઈ ગયું. 12 પાસ ઉપર ભરતી આવવાની છે. વયમર્યાદા 18 થી 33 વર્ષ, અનામત કેટેગરીમાં 5 વર્ષ એક્સ્ટ્રા. ઓકે, તો ત્યારબાદ ત્રીજી વસ્તુ મિત્રો અગત્યની છે કે આના માટે શું જોશે? લાયસન્સ જોશે, કે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે. અને બીજું છે વેલિડ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ. ઓકે, તો આ બંને વસ્તુ તમારે તૈયાર રાખવાની છે અત્યારથી જ. બરોબર? ચાલો, ઓકે, આના વિશે ડિટેલમાં માહિતી જોતી હોય કે આ કેવી રીતે કઢાવવું, બરોબર, તો એના વિશે બી વિડીયો આપણે બનાવી દઈશું. તો હવે જુઓ, જો તમારી ઉંમર 18 વર્ષ કરતાં વધારે છે, તમે ધોરણ 12 પાસ પણ છો અને આ બધા લાયસન્સ પણ તમે મેળવી લીધા, તો જે છે તમે પરીક્ષા આપી શકશો. તો તમે ફોર્મ ભરી શકશો, પણ પરીક્ષા તમે નહીં આપી શકો. આના માટે ધોરણ 12 પાસની ટકાવારી ઉપર મેરિટ બનાવવામાં આવશે. ઓકે, કેવી રીતે મેરિટ બનાવવામાં આવશે? કે ભાઈ કુલ જગ્યાના 15 ગણા ઉમેદવારોને જ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે કે તમે 12 પાસ છો અને આ બધા સર્ટિફિકેટ, લાયસન્સ તમારી પાસે છે, તો ફોર્મ તમારે ભરી દેવાનું અને પ્લસ ત્યારબાદ એક મેરિટ યાદી બનાવવામાં આવશે. એટલે કે કુલ જગ્યાના 15 ગણા ઉમેદવારોને જે છે પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવશે. બરોબર છે? તો તમારા મનમાં એક વિચાર આવે કે ભાઈ મારે 12મા ધોરણમાં કેટલા ટકા હોય તો જે છે મારો વારો આવી શકે. તો ગઈ કંડક્ટર ભરતીમાં તમે આ જોઈ શકો છો, આ મેરિટ અટક્યું છે. ઓકે, તમે જોયું બિન અનામત સામાન્ય ઉમેદવારોનું 75. ઓકે, તો 75% અથવા તેથી વધારે હતા એ તમામ ઉમેદવારોને પરીક્ષા આપવા મળી હતી. તો આવી રીતે તમે દરેક કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. એનો મતલબ કે જો તમારે 65 અથવા તેથી વધારે જો ટકા હોય 12મા ધોરણમાં, તો તમારે આ કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. અથવા તો હવે નવો નિયમ પણ આવી શકે કે તમામ 12 પાસ ઉમેદવારોને પરીક્ષા આપવા મળે, એવું પણ બની શકે. પણ કદાચ આવું બનવાની સંભાવના ઓછી છે, એટલે 50% સંભાવના રહેલી છે. ઓકે, તો આ જો આવું બને, જો તમારે 65 અથવા તેથી વધારે ટકા હોય તો તમારે આ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. અથવા એવું પણ બની શકે કે ભાઈ આ મેરિટનો સિસ્ટમ નીકળી જાય, સીધા 12 પાસ દરેક ઉમેદવારોને પરીક્ષા આપવા મળી શકે, એવું પણ બની શકે. ચાલો, હવે મિત્રો વાત કરીએ કે આની ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો જો તમે 15 ગણામાં આવી જાઓ છો તો તમારે એક 100 માર્ક્સની લેખિત કસોટી આપવાની રહેશે. અને આ 100 માર્ક્સના આધારે જ તમારું સિલેક્શન થશે. ફાઇનલ મેરિટ જે છે એ આ લેખિત કસોટીના આધારે જ બનશે. એમાં 12મા ધોરણના ટકાને કશું લેવા દેવા નથી. 12મા ધોરણના ટકા ખાલી પરીક્ષા આપવા માટે જ, એટલે જેને કહેવાય એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. ઓકે, બાકી તમારું 100% જે વેઇટેજ છે એ લેખિત પરીક્ષા ઉપર આધારિત રહેશે. તો આ લેખિત પરીક્ષાનો મિત્રો કેવો સિલેબસ છે એના વિશે વાત કરીએ તો તમારે 100 ગુણનું પેપર આવશે. 100 ગુણ, 100 પ્રશ્ન. સમય રહેશે 1 કલાકનો.
જેની અંદર સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો 20 માર્ક્સ, રોડ સેફ્ટી 10 માર્ક્સનું, ગુજરાતી વ્યાકરણ 10 માર્ક્સ, અંગ્રેજી વ્યાકરણ 10 માર્ક્સ, ગણિત રીઝનિંગ 10 માર્ક્સ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 માર્ક્સ અને મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજોના 10 માર્ક્સ અને કોમ્પ્યુટરના વાત કરીએ તો 20 ગુણ. ઓકે, આવી રીતે ટોટલ 100 ગુણનું પેપર રહેશે. તો આ બધા જે ટોપિક છે, ખાસ કરીને રોડ સેફ્ટી છે, નિગમને લગતી માહિતી, ટિકિટ ભાડાના દાખલા છે, મોટર વ્હીકલ એક્ટ છે, પ્રાથમિક સારવાર, આ બધા ટોપિક તમને ક્યાંથી મળશે? તો આ બધા ટોપિક આપણી પીડીએફમાંથી મળશે. તમામ ટોપિક આપણી પીડીએફમાં આપેલા છે. તો આ પીડીએફને અત્યારે જ પરચેસ કરી લો અને પરીક્ષાની તૈયારીની શરૂઆત કરી દો. ઓકે, અને ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે કંડક્ટરની ભરતી આવેલી છે. હમણાં જેનું પેપર લેવાનું છે, તો એના માટે તો આ વરદાનરૂપ સાબિત થશે. ચાલો, પીડીએફ મેળવવા માટે તમારે આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. હવે વાત કરીએ મિત્રો કે ભાઈ ભરતી ક્યારે જાહેર થશે. ઓકે, તો મિત્રો જુઓ, આના પહેલાં અગાઉ કયા વર્ષમાં ભરતીઓ થયેલ છે એના વિશે આપણે વાત કરીએ. તો વર્ષ 2019માં કંડક્ટરની ભરતી થઈ હતી. ત્યારબાદ ફરીથી 2021માં કંડક્ટરની ભરતી થઈ. ત્યારબાદ 2023માં કંડક્ટરની ભરતી થઈ. ઓકે, જો કે 2023માં જાહેરાત થઈ, 2024માં એની એક્ઝામ લેવામાં આવી, પણ જાહેરાત તો 2023ની જ હતી. તો દર 2 વર્ષે કંડક્ટરની ભરતી આવતી જ હોય છે. હવે તો જો કે 3 વર્ષ થઈ ગયા, પણ છતાં પરીક્ષા ડિસેમ્બરમાં લેવાની હતી, ડિસેમ્બર 2024માં. તો એવું આપણે ધારી શકીએ કે 2026માં પરીક્ષા ગમે ત્યારે આવી શકે છે. એટલે કે આવનારા 6 મહિનામાં પરીક્ષા જાહેર થઈ જશે. ને એમાં પણ ચૂંટણીનું વર્ષ છે, એટલે તો પરીક્ષા આવવાની જો એ સ્વાભાવિક વસ્તુ છે. પ્લસ આની અંદર ઘણી બધી ખાલી જગ્યાઓ પણ રહેલી છે, એટલે પણ ભરતી કરવી પડશે. 1500 કરતાં પણ વધારે કંડક્ટરની જગ્યાઓ આવવાની છે. કેટલી? 1500 કરતાં પણ વધારે. ને આવનારા 6 મહિનામાં આની જાહેરાત થઈ જશે. બરાબર? તો મિત્રો, આ વાત થઈ કે કંડક્ટરની સંપૂર્ણ માહિતી આ વિડીયોની તો તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, આવી જ અવનવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.